નમસ્કાર. સંબંધોને સુધારવા માટે આપણે શું નથી કરતા, પણ ક્યારે એવું વિચાર્યું છે કે કદાચ ઉકેલ એકબીજામાં નહીં પણ બહારની દુનિયામાં કોઈકની સેવામાં છુપાયેલો હોય? આજે આપણે આ જ એકદમ અલગ અને રસપ્રદ વિચારને સમજવાના છીએ. સેવા દ્વારા દૈવી તાલમેલ. તો ચાલો શરૂ કરીએ. સામાન્ય રીતે જ્યારે પણ સંબંધોમાં કોઈ તકલીફ આવે ત્યારે આપણું ધ્યાન ક્યાં જાય? સીધું એકબીજા પર. એમણે આમ કેમ કર્યું, એમણે પેલું કેમ કહ્યું, આ બધી વાતોમાં જ આપણે અટવાઈ જઈએ છીએ. પણ એક મિનિટ માટે વિચારો, શું એવું બની શકે કે આ સમસ્યાનો ઉકેલ એકબીજામાં જોવામાં છે જ નહીં? શું એવું બને કે જવાબ ક્યાંક બીજે જ હોય? અને આજનો આખો વિચાર બસ આ એક જ લાઈન પર ટકેલો છે કે ઝઘડાનું સમાધાન એકબીજાને ભૂલો ગણાવવામાં નથી, પણ સાથે મળીને કોઈક બીજાના ભલા માટે બહારની તરફ જોવામાં છે. ચાલો ઊંડા ઉતરીને સમજીએ કે આ જાદુ કામ કેવી રીતે કરે છે. તો સમસ્યાનું મૂળ શું છે? મોટાભાગના ઝઘડા અને મનદુખ એક જ જગ્યાથી શરૂ થાય છે. એ છે સ્વકેન્દ્રિતતાની જાળ. એક એવી જાળ જ્યાં આપણે ફક્ત હું, મારું અને મનેમાં જ ફસાઈને રહી જઈએ છીએ. આપણે મોટાભાગે એટલા માટે ઝઘડીએ છીએ કારણ કે આપણું આખું ધ્યાન મારી જરૂરિયાતો પર જ હોય છે. મારા અધિકારોનું શું અને મને કેટલું દુઃખ થયું એ વાત પર આવીને બધું અટકી જાય છે. આજે હું અને માત્ર હુંવાળી ભાવના છે ને, એ જ સંબંધમાં આગ લગાવવાનું કામ કરે છે. જરા કલ્પના કરો, બે લોકો છે અને એમનું બધું ધ્યાન ફક્ત એકબીજાની ભૂલો શોધવા પર જ છે. આ એક બંધ સર્કલ જેવું બની જાય છે જ્યાં નેગેટિવિટીને બહાર જવાનો રસ્તો જ નથી મળતો. અને પછી ઘરમાં એક અજીબ પ્રકારનો તણાવ ફેલાઈ જાય છે, જાણે હવા એકદમ ભારી થઈ ગઈ હોય. એનર્જી વહેવાને બદલે એક જ જગ્યાએ ગૂંગળાઈને રહી જાય છે. તો સવાલ એ છે કે આ ઝેરી ચક્રમાંથી બહાર કેવી રીતે નીકળવું? અને જવાબ છે આપણી ઊર્જાના પ્રવાહને અંદરથી બહારની તરફ વાળીને. આનો ઉકેલ પંડિત શ્રીરામ શર્મા આચાર્યના શબ્દોમાં બહુ જ સુંદર રીતે છુપાયેલો છે. એમણે કહ્યું હતું કે સેવા એ સાબુ છે જે આત્માના ડાઘ ધોઈ નાખે છે. જુઓ, આ ખાલી એક કોટ નથી, પણ સંબંધોને સુધારવાનો એક શક્તિશાળી મંત્ર છે. અહીં જુઓ, બંને વિચારસરણી વચ્ચેનો તફાવત કેટલો સ્પષ્ટ છે. જ્યારે ધ્યાન અંદરની તરફ એટલે કે એકબીજા પર હોય છે ત્યારે બધી એનર્જી ઝઘડામાં જ વેડફાઈ જાય છે. પણ એ જ ધ્યાન જ્યારે બહારની તરફ એટલે કે સેવામાં જાય છે ત્યારે એ જ એનર્જી કંઈક સારું બનાવવામાં વપરાય છે. આનાથી શું થાય? સંબંધોમાં સુમેળ આવે છે અને અંદરના જે ઝઘડા છે એ તો આપોઆપ શાંત થઈ જાય છે. સારું, તો આ બધી થિયરીની વાત થઈ. હવે જોઈએ કે આ સિદ્ધાંતને પ્રેક્ટિકલી વ્યવહારમાં કેવી રીતે મૂકી શકાય. અને એના માટે એક બહુ જ સરળ પણ પાવરફુલ એક્સરસાઇઝ છે. આ પ્રયોગનું નામ છે 7 મિનિટનો પરિવર્તન અભ્યાસ. હા, બસ 7 મિનિટ. કદાચ સમય ઓછો લાગે, પણ એની અસર ખરેખર બહુ ઊંડી અને ચમત્કારિક હોઈ શકે છે. આના માટે ફક્ત 3 સિમ્પલ સ્ટેપ્સ છે. પહેલું, સાથે મળીને કોઈ એક કામ, એક મિશન નક્કી કરો. બીજું, કોઈ બીજાના ભલા માટે એ કામ પર સાથે મળીને લાગી જાઓ. અને ત્રીજું, સ્ટેપ લેવાની જરૂર જ નહીં પડે. આપોઆપ જ સમજાઈ જશે કે હવે એકબીજાના વિરોધી નહીં, પણ એક ટીમના સાથી બની ગયા છો. અને હા, આના માટે કોઈ પહાડ નથી ખસેડવાનો. આ મિશન સાવ સાદા હોઈ શકે છે, જેમ કે સાથે મળીને પક્ષીઓને ચણ નાખવી, કે પછી ઘરની આસપાસ એકાદ બે છોડ વાવવા, ક્યારેક કોઈ પાડોશીને એમના કામમાં થોડી મદદ કરી દેવી. જુઓ, અહીં કામ કેટલું મોટું છે એ મહત્વનું નથી. મહત્વની વાત એ છે કે સાથે મળીને થાય છે. અને જ્યારે આ નાનકડું પગલું લેવાય છે ને, ત્યારે એક બહુ ઊંડું, મનોવૈજ્ઞાનિક અને આધ્યાત્મિક પરિવર્તન શરૂ થાય છે. આનો આખો સાર એ છે કે જ્યારે બે લોકો કોઈ ત્રીજા વ્યક્તિને ખુશ કરવા માટે સાથે મળીને મહેનત કરે છે, ત્યારે એમના પોતાના મતભેદો સાવ નાના લાગવા માંડે છે. ધ્યાન એક જ લક્ષ્ય પર હોય છે અને ત્યારે દિલ આપોઆપ એકબીજા સાથે જોડાઈ જાય છે. આને આપણે સંબંધની ઊર્જા પણ કહી શકીએ. દરેક દંપતીની એક સંયુક્ત ઊર્જા, એક ઓરા હોય છે. અને જ્યારે તેઓ સાથે મળીને સેવા કરે છે ત્યારે આ ઓરા વધુ મજબૂત બને છે. એમનો સંબંધ વધુ ઊંડો અને અતૂટ બને છે. અને હવે આપણે આખી ચર્ચાના સૌથી મહત્વના મુદ્દા પર, એના સાર પર આવીએ છીએ. એક વાત હંમેશા યાદ રાખવા જેવી છે.
જે દંપતી સાથે મળીને સેવા કરે છે એ હંમેશા સાથે રહે છે. કેમ? કારણ કે બહાર કરેલી સેવા અંદરના ઘા ભરે છે. એ સંબંધ માટે એક હીલરનું કામ કરે છે, જે બધી જ તિરાડોને પ્રેમથી ભરી દે છે. તો હવે વિચારવાનો વારો આપણો છે. એવું કયું એક નાનકડું દયાનું કામ હોઈ શકે જે એક ટીમ બનીને શરૂ કરી શકાય? કદાચ એ જ એક નાનકડું પગલું સંબંધમાં એક મોટો સુંદર બદલાવ લાવવાની શરૂઆત બની શકે. જવાબ ક્યાંય દૂર નથી, બસ આપણી આસપાસ જ છે. એને ફક્ત જોવાની અને શોધવાની જરૂર છે.